નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈ દેસાઈવાડ અને વેગા હનુમાન મંદિરની બાજુમાં છેલ્લા ઘણા સમયથી કેફી પીણું ઝડપવાના મામલે ભાજપે વોર્ડ નંબર 2 ના કોર્પોરેટરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. ડભોઈ શહેરના રેલવે સ્ટેશન સામે આવેલા દેસાઈવાડ ખાતે છેલ્લા ઘણા સમયથી વિદેશી દારૂનું મોટા પાયે વેચાણ કરતા હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસને મળતા ટીમે રેડ કરી હતી. જ્યાં હિતેશ તડવીના ઘરમાં અને વેગા હનુમાન મંદિરની બાજુમાં મનહર ઠાકોરના મકાનમાં પોલીસે છાપો મારી વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર ટીન મળી કુલ 3,87,180 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પૂછપરછ કરતા આ વિદેશી દારૂ થોડાક દિવસ પહેલા હિતેશ ઉર્ફે મોન્ટુ પાટણવાડિયાએ મંગાવી વેચાણ કરવા નોકરો રાખ્યા હતા અને તેઓને પગાર પણ આપતા હતા. હિતેશ પાટણવાડિયા ડભોઈના વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર હોવાથી ભાજપે 6 વર્ષ માટે તેને સસ્પેન્ડ કરી દીધો હતો, જેના કારણે વોર્ડ નંબર 2 માં ફરી ચૂંટણી યોજાશે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.